હે પ્રભુ, મને એમ હતું કે મારા જીવનમાં 2 વહુઓ આવશે ને તમારે એકદમ શાંતિ રહેશે, પણ આ મોટી એકદમ કામચોર છે. બિચારી નાનીને કામ ચીંધા કરે છે, ડફોડ જેવી. એક તો નોકરી કરવી નથી. મીરા, એ મીરા, ક્યાં મરી ગઈ? ભાવ કરશે આવતાય? હા મમ્મી, કામ કરતી હતી. કામ કરતી હતી, મને સંભળાતું હતું, પણ આટલા બધા વાસણ ખખડવાનો અવાજ કેમ આવતો હતો? અરે મમ્મી, હું છે ને રસોડાની સાફ સફાઈ કરતી હતી ને તો વાસણ ખખડતા હશે. હવે ધ્યાન રાખીશ બસ. હવે મીરા, આટલું સારું થવાની કોઈ જરૂર નથી. મને ખબર છે તારા મોઢા પર જે આ છે દયાળુ લાગણીશીલ જે ભાવ દેખાય છે ને, એટલી તું પેટ મેલી છો. મમ્મી, શું આવું બોલ્યા કરો છો જ્યારે હોય ત્યારે? શું પેટ મેલાઈ કરી છે મેં તમારી સાથે, કહેશો મને? હે જ કે મારી બીજી વહુ તને કણાની જેમ આંખમાં ખૂંચે છે, એટલા માટે તું વાસણ આટલી બધી ખખડાવતી હતી. તને એમ કે બધું મારે એકલા હાથે કામ કરવું પડે છે, પણ તું મોટી છો ને તો થોડો ઘસારો રે, પછી આમાં વાસણ ભટકાઈને કામ ન કરવાનું હોય. અરે મમ્મી, એવું કંઈ નથી. અને રહી વાત આ દામિનીની, અરે કદાચ 2 કામ કરી નાખે તો શું ફરક પડી જાય? સાંભળ, દામિની એક પણ કામ નહીં કરે. શું કામ? હું કહું છું, આ ઘરના વડીલનો હુકમ છે. અચ્છા, ઘરના વડીલોના હુકમ આવા કેવા હોય છે કે એમાં અંતરોષ દેખાય મને? એટલે તું મારી સામે જીભ ચલાવીશ? સાચું કહી રહી છું મમ્મી. રોનકભાઈને કંઈ નહીં કહેવાનું, દામિનીને કંઈ નહીં કહેવાનું, પણ શું કામ? અરે એ લોકો નાના છે, કદાચ 2 શબ્દો અમારા સાંભળે તો શું ફેર પડી જાય? એટલે તારા શબ્દો સંભળાવવા માટે હું એને રોનક સાથે લગ્ન કરાવીને લઈ આવી છું આ ઘરમાં? એવું નથી કહેતી મમ્મી. તો તારો કહેવાનો મતલબ એ જ છે ને? અરે તું આમ ગામમાં જો, આ દેરાણી જેઠાણી હોય ને તો સંપીને બંને બહેનો હોય ને એવી રીતના રહેતી હોય, અને તને વારો વર્તારો દેખાય છે. પણ કાન ખોલીને સાંભળી લે, મારી દામિની વહુ તારું એક પણ ચીંધેલું કામ નહીં કરે, તારે કરવું પડશે. અને તું પછી ભવિષ્યમાં એમ કહીશ ને કે મારાથી કામ નથી થતું, મમ્મીજી નોકરાણી લઈ આવો, તે પણ નહીં થાય. બહુ સારું, નહીં લઈ આવતા નોકરાણી. હું આ ઘરની ભણેલી ગણેલી નોકરાણી છું. આટલું ભણીશું, ફાયદો શું છે મને વાતનો? શું ભણી છે? મારી નાની વહુ જેટલું તો નહીં જ ને. મારી નાની વહુ જો તારી કરતાં વધુ ભણેલી છે, પણ કોઈ દિવસ ઘરમાં એક ઉકારો નથી અવાજ આવ્યો એનો. ન જ આવે ને, જેને કામ જ ન કરવું એને અવાજ કરવાની જરૂર જ ક્યાં પડે? એટલે મારી વહુને તું કામચોર કહે છે? કહેતી નથી, એ છે. મને લાગે છે કે તું જ આદિને બગાડતી હશે, કેમ કે આદિનું પણ બોલવાનું આવું થઈ ગયું છે તોછડું. પણ હું આ ઘરમાં નહીં ચલાવી લઉં, સમજીને? જો મારા ઘરમાં રહેવું હોય ને તમારે બંનેને, તો મારા નિયમો અનુસાર રહેવું પડશે. તો શું તમારા નિયમો નથી પાડતા મમ્મી અમે લોકો? અરે ઘરમાં કામ કરીએ તો અવાજ તો આવે ને. અને રહી વાત આ રોનકભાઈ અને દામિનીની, મમ્મી, આદિ પણ રોનકભાઈની જેમ તમારો સગો દીકરો છે, કોઈ પારકો વ્યક્તિ નથી. માં છો તમે, થોડી તો દયા ખાઓ. દીકરો ઓછું કમાય છે તો એના પ્રત્યે તમને પ્રેમ નથી આવતો. કેવી માં છો તમે? બેટા, હા સોરી, બેટા કહેવાય ગયું. હા મીરા, આ છે ને તારી શિખામણ તારી પાસે રાખ. હવે કયા દીકરાને મારે સારી રીતે રાખવો અને ન રાખવો એ મારા પર ડિપેન્ડ છે. હા, તારે મને કોઈ શીખવાડવાની જરૂર નથી, કેમ કે જે તું સ્કૂલમાં ભણતી હતી ને એની પ્રિન્સિપલ હું હતી, સમજીને? સાસુને સમજાવવા આવી ગઈ છે. કોણ જાણે એના મા બાપે આવા સંસ્કાર આપીને મોકલી હશે. મમ્મી, ત્યારે મોટા મોટા પડારા ઝીકતા હતા કે મારી દીકરીની ક્યારેય ફરિયાદ નહીં આવે. હવે આવી ફરિયાદ એને લઈને જવાય? ન જવાય, અને જાતા પણ નહીં. કારણ કે મારા મા બાપને ખબર જ છે કે હું કેવી છું. ખબર જ હોય ને, આ નાનપણથી મોટી કરી હોય એટલે લખણ બધી ખબર હોય. 72 લખણ પૂરી છે મારી છોકરી, ખબર જ હોય એને. પતી ગયું તમારું, તો હું કામ કરવા જાઉં હવે? જાને, કોણે રોકી છે? પણ સાંભળ, આ સમય પહેલા છે ને ચા પહોંચાડી દે છે, નહીતર છે ને મારા જેવી ભૂંડી કોઈ નથી, સમજીને? સારું, પહોંચાડી દઈશ. બીજું કંઈ કામ છે? બસ તમે આટલું કામ કરો ને તોય બસ થઈ ગયું. જા અહીંયાથી. મોઢું જોઈને બેઠી છે પાછી. હાય,
બહુ મેસેજ આવે છે હા મને ઇન્સ્ટાગ્રામમાં હમણાંથી. હા હા આ પ્રોડક્ટ કોલાબરેટ. દામિની શું કરે છે બેટા આ ફોનમાં? મમ્મી શું કરતી હોય અને હું શું કરું છું એનાથી તમને શું ફરક પડવાનો છે? શું લેવા દેવા છે કે હું શું કરું છું? શું કરશો એટલે મને પણ શીખવાડ ને આ મોબાઈલ કેવી રીતના ઓપરેટ થાય. હવે આ ઉંમરે તમારે ફોન શીખવો છે? દામિની એવું શું કરે છે? તને ખબર છે ને પેલી ગામડાની ગવાર એક તો ઓછું ભણેલી અને કોણ જાણે આ એ ભણી એનું એટલું ઘમંડ કેમ છે? હવે એના કરતાં વધારે તો તું ભણી છો પણ મારી વહુને ક્યારેય અભિમાન નથી આવ્યો. અભિમાન ના ના સહેજ જઈ નથી આપ્યું. કઈ કામ હતું અહીંયા? અરે ના ના કંઈ કામ નહોતું પણ આ તો અંદર રૂમમાં એકલા એકલા બેસું એના કરતાં મને એમ થયું કે હું બહાર જાઉં. આ મંદિરે જતી હતી પણ તને અહીંયા બહાર જોઈ ગઈ ને તો મને એમ થયું કે થોડી વાર હવાન તારી રહી કરી લઉં. મમ્મી તમને ખબર છે ભગવાનને યાદ કરવાના હોય ને તો સમયસર યાદ કરી લેવા જોઈએ. આ વચ્ચે હવાન કરવામાં કે કેવું ન થાય કે મંદિર બંધ થઈ જાય. પણ મારે ક્યાં પારકા સાથે હવાન કરવી છે? મારે તો મારા દીકરા બહુ સાથે હવાન કરવી છે ને. સાંભળ હા આ છે ને મીરાનું ધ્યાન રાખજે. હું તને મીરા રસોડામાં કામ કરે છે ને એટલા માટે હું થોડી વાત કરવા આવી છું તારી સાથે. શું વાત કરવી છે? એ મને થોડી વાર પહેલાં આવીને એમ કહેતી હતી કે દામિની કંઈ કામ નથી કરતી પણ મેં એને ચોખ્ખું સંભળાવી દીધું કે મારી નાની વહુ કંઈ કામ નહીં કરે. અને સાંભળ કોઈ વસ્તુ આમથી આમ નહીં મૂકતી. હવે એમને શું વહીવટ કરવાનો છે? હું કામ કરું કે ના કરું એમને એમના ભાગનું કામ કરી નાખવું જોઈએ ને. અને મારે 17 કામ હોય છે દિવસમાં તો પણ હું એમને કહું છું કે લાવો હું કામ કરાવું પણ તો મને ના પાડી દે છે કે ના ના તારે કામ નથી કરાવું અને અહીંયા આવીને તમને કમ્પ્લેન કરે છે. એ જ તો દામિની મને ખબર છે બેટા કે તારા મમ્મી અને પપ્પા બહુ સદ્ધર છે અને જો તું એમને આપણા ઘરની પરિસ્થિતિની વાત કરી દઈશ તો પછી ખોટું માથાકૂટ થશે. એક કામ કરો ને તમે છે ને ભાભીને પૂછી જુઓ એમનાથી કામ થશે કે ના થાય. ના થાય ને તો એને કે ખોટા ઝઘડા કરવાની જરૂર નથી. મને સીધી રીતે કહી દો હું મારા પપ્પાને ફોન કરીને છે ને નોકર મગાવી લઉં. અરે નોકરાણી તો છે જ ને. આ ખોટા નોકરને પૈસા આપવા એની કરતાં આપણે નોકરાણી લાવ્યા છીએ શું કામની. અને સાંભળ તું શું કહેતી હતી કે એના ભાગનું કરી નાખશે તો બીજું વધશે તારે કરવું પડશે. છોને કરતી તને શું વાંધો છે બધું કામ? જો હું એ કામના સમયે ક્યાંક ને ક્યાંક કામથી વહી જઈશ બહાર અને તારે એમ કહેવાનું કે હું મારી ફ્રેન્ડને ત્યાં આ કામથી જાઉં છું. આપણે બંનેને કામથી નીકળી જવાનું. કામ પૂરું થાય આપણને ખબર પડે કે આ સમયે કામ પૂરું થઈ જાય એટલે ઘરે પાછા હાજર. વાહ મમ્મી વાહ. સાસુ હોય ને તો તમારા જેવા એકદમ વિલન. હા એટલે કે મારા માટે તો સારા પણ ભાભી માટે તો વિલન ને. શું આઈડિયા લઈને આવ્યા છો? પણ દામિની એટલું તો હોવું જ જોઈએ ને. આ તે જોયું ને મારો રોનક કેટલું કમાય છે અને આદિ કંઈ કમાતો નથી. કામચોર એકદમ ઓછા પગારની નોકરી કરે છે અને એની વહુ એમાં તેને ટોણી કેટલી છે. હવે તું અને રોનક કોઈ દિવસ મારી સામે કંઈ બોલ્યા છો? એવા પ્રેમથી વાત કરો છો ને કે મને એમ થાય છે કે મારો આદિ આટલું બધું કમાતો હોત ને જો આવું રહેતો હોત ને તો પણ એને હું સારી રીતે બોલાવત. પાછી મને એમ કહે છે કે તમે બંને ભાઈઓમાં ભેદભાવ રાખો છો. હવે એ મને શીખવાડે છે. આમાં ભેદભાવ શું છે? એને તો ન્યાય કહેવાય. જે વધારે કહેવાય એને વધારે પ્રેમ અને જે ઓછું કમાય એને ઓછો પ્રેમ. સાચી વાત ને? આ તો લીગલ જ છે ને. હવે કહેવત છે ને દીકરો કમાતો ન હોય ને તો માને એનું સારું લાગે તો પછી એ તો એવું જ છે ને. મને ક્યાંથી સારું લાગે એ? અને મારો રોનક બિચારો કેટલું કમાય આ મહિને આમ થોકડા ભરીને પૈસા લાવે છે. અને પછી આ તમારા સત્સંગના ગ્રુપવાળા એમને પણ દર મહિને ક્યાંક ને ક્યાંક બહાર લઈ જાય છે મંદિરે. હા તો કેટલું પુણ્યનું કામ કરે છે અને આ છોકરાએ તો મારું નામ લજવું છે. છોડો ને તમે શું કામને ઉપાધિ કરી રહ્યા છો? હવે બહુ થઈ ગયું છે એ લોકોનું. હવે વધારે સહન નથી કરવાનું. અને એક તો ઓછું કમાવું છે અને ઉપરથી ટાણી કરવી છે. પણ
મેં અને રોનકે નક્કી કર્યું છે કે અમે લોકો એમનું સાંભળવાના નથી. હા બરાબર છે. હું તને આ જ કહેવા આવી હતી કે મીરા અને આદિત્ય કાંઈ પણ કહીને તમારે બેને કોઈ એની વાત નથી સાંભળવાની. ફક્ત ને ફક્ત તમારા બંનેના જે મનમાં આવે ને એ જ કરવાનું છે. સીધી વાત છે ને. અમારે શું કામ કોઈનું સાંભળવું જોઈએ? અને સૌથી વધારે પગાર આ ઘરમાં રોનક આપે છે. આ ઘર પણ રોનક ચલાવે છે, તો અમારે શું કામ કોઈને હાથ નીચે રહેવું જોઈએ? દામિની, કદાચ આપણે વાતો કરતા હશો ને પેલી ગવાર સાંભળતી નહીં હોય ને. સાંભળે તો શું થઈ ગયું? એ શું બગાડી લેવાની છે આપણું? બગાડી તો શું લેવાની? ઘરમાંથી ધક્કા મારીને બહારનો કાઢી મૂકું. હું પણ એની સાસુ છું. સાસુ પણ તો બતાવું જ ને. ભલે ને તારી જેઠાણી હોય. શું થઈ ગયું? સાચી વાત છે. બહુ લેટ થઈ ગયું છે. હા હવે તો મંદિર બંધ થઈ ગયું હશે. હા, ભલે ને મંદિર બંધ થઈ ગયું. એક કામ કર ને, હા, મને આ મોબાઈલમાંથી ઓલું ઓનલાઈન સાડીઓ મળે છે ને એ બુક કરાવી દે ને. એક જ મિનિટ. હા મીના, શું અહીંયા બાર ગેટે આવું? હા આવો. લે, હા છોકરીને મારી સાડી બુક કરાવવાની થઈ ત્યારે જ ફોન આવવાનો થયો. કાંઈ નહીં, બીજી વખત વાત.